સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2025 તથા કેચ ધ રેઇન 2.0 અંતર્ગત જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા જસદણના આટકોટ ગામે રૂપિયા 3.29 કરોડના ખર્ચે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ કરાયો। આ તળાવ બનવાથી આટકોટ, ખારચિયા, કાનપુર અને વીરનગરને આ પાણીનો સીધો જ લાભ મળશે તેમજ આજુબાજુનો વિસ્તાર પણ રિચાર્જ થશે, જેથી ખેતીલાયક જમીન પણ નવપલ્લવિત થશે। આ તળાવના લીધે જસદણ વિસ્તારમાં અંદાજિત 509 લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે। શું કહેશો સાહેબ આજે આ સુજલામ સુફલામ યોજના લઈને? ગઈકાલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 ની શરૂઆત કરાવી છે। આજે એના ભાગરૂપે જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે અમને એક સરસ મજાનું આ બુઢણપરી નદી ઉપર તળાવ બને, તો આટકોટ તો ખરા પણ એની આજુબાજુનું ખારચિયા ગામ, પાંચોડા ગામ અને એના પછીના બીજા ગામો 5 થી 6 ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ પાણી રોકાવાથી, રિચાર્જ થવાથી કુવાના તળ ઊંચા આવશે અને એને કારણે ફાયદો થશે। એનું આજે આ વિસ્તારના સૌ સન્માનીય ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 340 લાખ રૂપિયામાં આ તળાવ 6 મહિનામાં પૂરું કરવામાં આવશે। આગામી ચોમાસા પહેલા આ કામ પૂર્ણ થશે, જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કુવાના તળ, બોરના તળ પાણીના ઊંચા આવશે, ખેતી એની સાથે સિંચાઈ અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે। આ રીતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આખા રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે એ આગામી 31મી મે સુધીની કામગીરી શરૂ છે। કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના સ્વખર્ચે કાં પોતાના ખેતરમાં લઈ જવા માંગતા હશે એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે। આ 31 મે સુધીમાં હજુ પણ બીજા કોઈ 80-20 નીચે કોઈ નવા ચેકડેમો તળાવો કરવા માંગતા હશે, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે। સાથે 9-10ની યોજના કે જીજીઆરસીની સાથે સંપર્ક કરીને સાથે રહીને જીજીઆરસીને એની સાથે રાખીને 9-10ની યોજનાનો પણ ખેડૂતો આ સુજલામ સુફલામ અંતર્ગત યોજનાનો લાભ લઈ શકશે।